છોટાઉદેપુર જિલ્લાની મામલતદાર કચેરીઓમાં પ્રજાએ લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો। લાઇનમાં ઊભા રહી થાકી જતા નીચે બેસતા લાભાર્થીઓ ઘણાની નિંદ્રા પણ આવી જાય છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલી પુરવઠાને લગતી કામગીરી બાબતે 8 દિવસથી ધક્કા ખાતા ગરીબ આદિવાસીઓ તોબા પુકારી ગયા। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આવેલી પુરવઠા મામલતદાર કચેરીઓમાં ઈ-કેવાયસીની કામગીરી ચાલતી હોય, જેમાં ઘણાને નામ સુધારવાના હોય તથા અન્ય કામગીરી હોય, જેના માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે। આ કામગીરી પુરવઠા વિભાગની હોય, પરંતુ સર્વર ડાઉન થતા અથવા નેટની સ્પીડ યોગ્ય ન આવતા પ્રજાએ લાઈનો પાડવાનો વારો આવ્યો છે। કોઈ પણ કામ ઝડપથી થતું નથી અને 8 દિવસથી ગરીબ આદિવાસી ધક્કા ખાય છે, જે બાબતે ઉચ્ચ કક્ષાએથી તંત્રએ કંઈક વિચારવું જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે રેશન કાર્ડ ધારક જેઓને અનાજ મળતું ન હોય તેઓએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોય, જેના કારણે ગામે ગામથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે, પરંતુ યોગ્ય સમયે કામ થતા નથી અને વારંવાર દરેક તાલુકાના મુખ્ય મથક ઉપર ગરીબોએ આવવું પડે છે, જેના કારણે સમયનો બગાડ થાય છે અને નાણાંનો પણ વ્યય થાય છે, જે અતિ ગરીબ અને સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી। મારું નામ સુખરામ રાઠોડ, હું સિંગલા ગામથી આવું છું। આજથી 7-8 દિવસથી આવું છું। આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં આધાર કાર્ડ નામ ખોટું છે એવું કહ્યું છે, એટલે વડોદરા બાજુ બોલે છે મારું નામ, એટલે મેં આજથી 7 થી 8 દિવસથી આવું છું અને એ હજુ થતું નહીં। ત્યાંથી હવે જ બોલે છે એવું કહે છે, ત્યાંથી નામ કમી થશે ને તો એમનું નામ અહીં સડશે એવું કહે છે। આજથી 7-8 દિવસ થઈ ગયેલા છે પણ હજુ થતું નથી। આજે હજુ હમણાં આવ્યા છે, હવે કઈ કહે છે તો ખબર પડશે। 7 દાડાથી અમે ધક્કા ખાઈ ચિચોડ ગામ પંચાયત। શું નામ તમારું? હસમુખ। કેટલા દિવસથી આવો છો? 7 દિવસથી। કઅહીંયા આવો છો? ઉદયપુર બરોબર। આજે શું આજે જવા બધું મળ્યો નહીં।